ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે પોકાર શરૂ થઈ ગયો છે। સરકાર નલ સે જળ જેવી કરોડોની યોજનાઓના દાવા તો કરે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। નસવાડી તાલુકાના રણબોર ગામમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ, જ્યાં 50થી વધુ બોર અને સરકારની નળ સે જળ યોજના હોવા છતાં ગ્રામજનો બૂંદ બૂંદ પાણી માટે વલખા મારી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પાણીના ટાંકા અને સંપ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। 2 વર્ષથી નળમાં પાણી ન આવતા લોકોને દૂર દૂર સુધી ભટકવું પડે છે અથવા મોંઘા ભાવે પાણી વેચાતું લેવાની નોબત આવી છે। ગામમાં હાલ લગ્નનો પ્રસંગ હોવા છતાં મહેમાનો માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે, તો બીજી તરફ પશુઓ માટે પાણી ન હોવાથી પશુપાલકોએ તેમને રઝળતા મૂકવા પડ્યા છે। તંત્રની ઘોર બેદરકારી અને જળસ્તર નીચા જવાના કારણે વર્ષોથી ચાલતી આ સમસ્યા હવે રણબોરના લોકો માટે असह्य बनी गई है। नर्से जल योजना करी है, एम तो अमारे खाली बोर कर्या है, नर्से जल ने नोड बनाव्या है, एम खाली हवा आवे छे, पाणी आवतुं नथी। एमां अमारी सरकार पासे एटली विनंती है, नर्मदानुं पाणी अहींयाथी आखुं गुजरात सौराष्ट्र गुजरात लईने फरे छे, पण अमारा गाममां रहीने लई गया छे, पण पाणी रणबरवाळाने एटली विनंती है सरकार पासे के अमारे पाणी आपे एटलुं विनंती है। 2 વર્ષથી નર્મદાનો પાણી લાવ્યા, એમનો ટાંકી બનાવી રણભરમાં અમારી ગામમાં બનાવી, પણ 2 વર્ષથી ટાંકી બનાવી પણ પાણી ચાલુ કર્યું નથી। હજુ બીજે જાય છે પાણી, પણ રણભરમાં ચાલુ નથી કર્યું। 700-650 જેવા માણસનો વસ્તી છે અમારી ગામમાં રણભરમાં। દૂરનો માણસનું પીવા માટે એટલે અમારે દૂર જવા પડે છે, લગભગ 1 કિલોમીટર જેટલું જઈએ દૂર। તકલીફ એટલે ફૂલ તકલીફ છે અમારા રણભરમાં। બોર કરીને પેલા લાઈન દબાવી, એ લાઈનો ઘેરે ઘેરે ચીકલે દબાવી, એ બધે તૂટીને પડી ગયા। એમાં કોઈ પાણી આવતું નથી। એમાં ટાંકી બનાવી છે, ટાંકી 2 વર્ષથી પડી રહી છે, ટાંકીમાં પણ પાણી નથી નાખતા। તો અમે એટલું તકલીફ વેઠીએ છીએ કે અમે બહારથી પાણી પીએ છીએ તો સરકારને જાણ કરીએ છીએ, તો સરપંચને જાણ કરીએ છીએ, તાલુકા સદસ્યને જાણ કરીએ તો એ પણ અમને કંઈક કરી નથી આપતા। ગામમાં લગાણ છે તો અમે ટેન્કરમાં પાણી ભરીને લાવીએ તો પીવડાવીએ છીએ, વેચાતું લાવીએ છીએ।